નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર ગુજરાત પોલીસ તરફથી તેરા તુજકો અર્પણ એક કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે। કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ભોગ બનનાર હોય, એની કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય, કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય, એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક્ટ કરી અને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે। એ અનુસંધાને આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલ છે, લેપટોપ છે તથા મોબાઈલ છે, કોઈ ચોરાયેલા હોય, ગુમ થયેલા હોય તેવા લગભગ 3,74,299ની મત્તાના મોબાઈલ, મોટરસાઇકલ, લેપટોપ વગેરે જે ચોરી થયેલું અથવા ગુમ થયેલું હતું, જેને ડિટેક્ટ કરીને શોધી આપેલું હતું, જેનો કાર્યક્રમ આજરોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો। જેમાં જે ભોગ બનનાર કદાચ અરજદારો હતા એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી। નમસ્કાર, હું મહેશભાઈ જાંબુ, મૂળ વતની જંબુસરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું। વતન કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સળદ ચૂકથી રહી ગયેલ અને ગુમ થયેલ, જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી। જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારીગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે 1.5 માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે। જેથી હું ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીગણનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ। હું જહીર અબ્બાસ શેખ જંબુસર જીટીપીએલ ચેનલમાં કામ કરું છું ને મારો મોબાઈલ 13મી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો હતો દારૂલ કુરાનમાંથી। તો મેં 13 તારીખે સાંજે આવીને ઝાલા સાહેબને એ લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી। તો ઝાલા સાહેબે એ લોકોએ મને કેમ કે 4 મહિનાની પ્રોસેસ થાય છે, પણ એમણે મને કહ્યું તમારા હું ઇન્શાલ્લાહ કે 15 દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને 15મા દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું। એના માટે હું જંબુસર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને બસ એ જ અપેક્ષા રાખું છું કે બસ આવું પબ્લિકનું કામ કરે અને દિલ જીતે।